શિવરાત્રી મેળામાં આ વખતે જ્યારે ભવ્ય મેળાની વાતો થાય છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઘણા બધા એવા નિર્ણયો છે કે જેમાં યાત્રિકોની અન્નક્ષેત્ર ઉતારા મંડળ અંદર જે ધંધો કરતા વેપારીઓથી માંડીને તમામ સાધુ સંતોથી માંડી અને તમામને એવા નિર્ણયો કરવામાં આવેલા છે વહીવટી તંત્ર દ્વારા કે એમને બહુ મોટી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે હાલથી અત્યારથી. આપણે જોઈએ કે વીઆઈપી કલ્ચર જે વિકસી રહ્યું છે મેળામાં, જે મોટા મોટા માથાઓ છે, જે કેબિનેટ મંત્રીઓ છે, જે વીઆઈપી લોકો છે, જે ભાજપના કાર્યકરો છે, એને પાસ મળી જશે ને અંદર વહી જશે. જ્યારે સામાન્ય જનતાને ગિરનાર દરવાજા અને ભરડાઓ ખાતે વાહન રોકી દેવામાં આવશે ત્યારે આપણે જોઈએ કે લોકોને કેટલી મુશ્કેલીઓ સર્જાશે. બીજી તરફ આપણે જોઈએ કે અન્નક્ષેત્ર જે છે, અન્નક્ષેત્રવાળાઓને રાત્રે 1 થી 6 સુધી જ એને વાહન પ્રવેશની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય તો મોટી માત્રામાં અન્નક્ષેત્રવાળા જ આ ભવનાથમાં લોકોને જમાડે છે, મેળા દરમિયાન જમાડે છે, પરિક્રમામાં જમાડે છે. તો એમની સુવિધા આપવાને બદલે ઉલટાનું જે અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ છે એમની ઉપર તંત્રએ વાહન બંધી અને પાસ પણ ન આપવાની અત્યારે જે કાર્યવાહી કરી ખૂબ જ દુઃખદ છે. અને આપણે જોઈએ કે બીજી તરફ આપણે જોઈએ કે વેપારીઓ જે ભવનાથમાં છે એમને 3 દિવસમાં સ્ટેબિલિટી સ્ટ્રક્ચર રિપોર્ટ આપવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવી છે. ખુદ મનપાનો ટાઉન હોલનો એક્ટ આપણે જોઈએ કે 1 વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટ નથી આવ્યો, અન્યથા કાર્યવાહી કરવામાં આવે. આવો માનસિક ત્રાસ જે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે આ ખરેખર ખૂબ દુઃખદ છે. આવું ખરેખર કાર્યવાહી અને યાત્રિકો ઉપર અને વેપારીઓ ઉપર અને અન્નક્ષેત્રવાળા ઉપર કરવામાં આવે, જેને હિસાબે તમામની વાચા અને અવાજ બનવા માટે આજે કોંગ્રેસ શહેર કોંગ્રેસના કાર્યકરો મિત્રો અમારા તરફથી ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેથી તંત્રની આંખ ખુલે અને યોગ્ય નિર્ણય કરવામાં આવે અને લોકોને જે યાત્રિકો છે એને પૂરી સગવડતાઓ મળે. મેળાનો અમારો મુખ્ય હેતુ એ છે કે ભવ્ય રીતે મેળો થાય, પરંપરાગત રીતે મેળો થાય. આ સનાતનીઓનો મેળો છે તો સનાતન લોકો આવતા હોય તો સનાતનીઓને એને હેરાનગતિ ન થાય, રજડતા ના મૂકી દેવામાં આવે. વીઆઈપી લોકો મેળામાં પ્રવેશ ન કરી જાય, પાસ ના મેળવી લે, ભાજપના કાર્યકરો પાસ ના મેળવી લે અને આ મેળો તમામ માટે એક સરખો બને એવી અમારી માગણી સાથે આજે અમે ધરણામાં બેઠા. અને રોડ રસ્તાઓની આપણે હાલત જોઈએ છીએ કે કેટલી ખરાબ છે, તો હજી સુધી રિપેર કરવામાં નથી આવ્યા. એસટી વિભાગ દ્વારા આ વખતે ખાલી ટૂંકા રનના પણ મોટા ભાડા લેવામાં આવે છે. સોમનાથ પર્વમાં આપણે જોઈએ કે ફ્રીમાં એસટી બસો રાખવામાં આવી હતી, તો અત્યારે ગુજરાતમાં મોટો આવડો બધો મેળો થતો હોય તો શા માટે બસો ફ્રીમાં નથી આપવામાં આવતી? અને ઉલટાના મોટા મોટા ભાડાઓ એસટી વિભાગ દ્વારા પણ ઉઘરાવવામાં આવે છે. એટલે આ તમામ બાબતે યાત્રિકોને જે મુશ્કેલીઓ પડે એ બાબતે અમે વાચા બની અને એક વિપક્ષ તરીકે આજે ધરણા કાર્યક્રમ રાખ્યો હતો. તંત્રને તાકીદ આપીએ છીએ કે તાત્કાલિક આ પ્રશ્નનો નિવાડો આવે, અન્યથા આગળ પણ અમે ઉગ્ર આંદોલનો કરશું અને અમારા પ્રદેશના જે નેતાઓ છે એ પણ મેળામાં અમે બોલાવી અને જે ક્ષતિ હોય છે તો અમે ઉગ્ર આંદોલન આગામી સમયમાં કરશું. જો યાત્રિકોને કોઈ તકલીફ પડશે, મેળામાં સાધુ સંતોનું અપમાન થશે કે અન્નક્ષેત્રવાળાને તકલીફ પડશે તો અમે ઉગ્ર આંદોલન કરશું. ભવનાથમાં જે મેળો થઈ રહ્યો છે એ મેળાની અંદર હમણાં હર્ષ સંઘવીએ 4-5 મીટિંગો કરી, જુનાગઢમાં સરકારી માણસો અને બધા અલગ અલગ આગેવાનો સાથે ગાંધીનગરમાં મીટિંગ કરી અને એવો નિર્ણય કર્યો કે ભવનાથ મેળામાં ગિરનાર દરવાજાથી કોઈ પણ વાહન અંદર જઈ શકશે નહીં. હવે ભવનાથ મહાદેવનું મંદિર જે છે કે જ્યાં મહાશિવરાત્રીનો મુખ્ય મેળો યોજાય છે, જ્યાંથી રવેડી નીકળે છે, જ્યાં સ્નાન થાય છે, એ ભવનાથ મહાદેવનું મંદિર એટલે આખા મહાશિવરાત્રીના મેળાનું કેન્દ્ર સ્થાન. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવના મંદિર સુધીનો રસ્તો અંદાજે 8 કિલોમીટર જેટલો હશે અંદાજિત, અને આમ સીધા ચડાણ વાળો છે, કેમ કે ભવનાથ તરફ જાઓ જુનાગઢ સિટીમાંથી એટલે ઢાળ ટાઈપનો રસ્તો છે. આમ જોઈએ તો છેલ્લા વર્ષોના ઇતિહાસ પ્રમાણે અંદાજે 10 થી 15 લાખ શ્રદ્ધાળુઓ આ ભવનાથ મહાદેવમાં મહાશિવરાત્રીનો મેળો માણવા માટે આવતા હોય છે. 15 લાખ લોકો આવવાના કારણે જુનાગઢ આખો જિલ્લો અને ખાસ કરીને જુનાગઢ શહેરમાં લોકોને અંદાજિત 200 કરોડ જેટલા રૂપિયાની આવક થાય છે અલગ અલગ પ્રકારની. એટલે મેળાનું ઐતિહાસિક મહત્વ તો છે જ છે. ભગવાન ભોળાનાથના કારણે, મા અંબા અને દત્તાત્રેયના કારણે આપણી હિન્દુ પરંપરા પ્રમાણેનું મહત્વ પણ છે, વત્તા એક રોજગારનો આર્થિક એક બાબતનો પણ એમાં વિષય સમાયેલો છે. ભાજપની સરકારે નિર્ણય કર્યો કે ગિરનાર દરવાજાથી બધા વાહનોને રોકવામાં આવશે અને કોઈ વાહનોને ભવનાથ નહીં લઈ જવા દેવામાં આવે.
એની પાછળ એને કોઈ કારણ રજૂ નથી કર્યું કે આવું કરવાનું કારણ શું. બીજું કે વર્ષોથી અલગ અલગ ગુજરાતના લોકો ત્યાં ઉતારાની સેવા કરે છે, લોકોને નિશુલ્ક મફત સ્વ ખર્ચે જમાડે છે. શ્રદ્ધાળુઓ જે પ્રદક્ષિણા કરવા આવતા હોય છે પરિક્રમા કરવા માટે, એને જમાડે છે. એના વાહનો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે દિવસના 1 કે 2 વખત જ તેઓ રાત્રે બહાર જઈ શકશે. જ્યારે ભાજપની સરકાર ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજમાં જે કુંભ મેળો કર્યો, એમાં લગભગ અંદાજે 8 થી 10 કરોડ લોકો આવ્યા હતા અને બહુ સારો મેળો યોજવામાં આવ્યો એવો દાવો જો ભાજપની સરકાર કરતી હોય, તો પછી જુનાગઢની અંદર માત્ર 10 લાખ લોકો ભવનાથમાં આવે તો વ્યવસ્થા કેમ નહીં થાય? તમે તો દાવા એવા કરો છો કે 10 કરોડ લોકોની વ્યવસ્થા પૂરી પાડી. હવે 10 કરોડ લોકોની વ્યવસ્થા પૂરી પાડો છો તો 10 લાખ લોકોની વ્યવસ્થા પૂરી નહીં પડે. અને એટલે આ આખું જે ભવનાથનો મેળો છે એનું આધ્યાત્મિક મહત્વ ઓછું થઈ જાય એવા પ્રયત્નો ભાજપની સરકારે કર્યા છે. હવે જો ગિરનાર દરવાજાથી અંદર વાહનો લઈ જવા દેવામાં નહીં આવે તો 10 લાખ લોકો પણ જો મહાશિવરાત્રીના મેળામાં આવે અને 10 લાખ લોકો પૈકી 5 લાખ લોકો જો વાહનો લઈને આવશે તો એ 5 લાખ વાહનો જુનાગઢ સિટીમાં તો ક્યાંય મૂકી શકાય એવી જગ્યા છે જ નહીં. એવી કોઈ વ્યવસ્થા, જુનાગઢ સિટી આખું ટ્રાફિક જામ થઈ જશે, આખું સિટી હેરાન થશે. બીજું કે ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં દૂર દૂરથી લોકો આવતા હોય છે. હવે એમની સાથે બાળકો હોય, કિંમતી સામાન હોય, કપડા લતા હોય, ઘણું બધું હોઈ શકે છે. તો એ બધા થેલા શું ખભે લબડાવીને 8 કિલોમીટર ચાલતા બહેનોએ જવાનું? કોઈ માનો કે 2 દિવસ મેળામાં રોકાવા માટે આવ્યું છે અને માનો કે ભાવનગર જિલ્લામાંથી કે સાબરકાંઠાથી કોઈ મહાશિવરાત્રીનો મેળો કરવા આવ્યું તો 4 જોડી કપડા લઈને આવ્યા. હવે 4 જોડી કપડાનો થેલો ખભે લબડાવી અને ગિરનાર દરવાજાથી ભવનાથ સુધી ચાલતા જવાનું. અને સાથે જો નાના બાળકો હોય તો બાળકોને શું તેડીને 8 કિલોમીટર ચાલવાનું? જો કોઈ સિનિયર સિટીઝન હોય, 60-65 વર્ષના વડીલ હોય, કેમ કે ખાસ કરીને વડીલો આવા બધા જે આપણા લોક પરંપરાના તહેવારો છે એમાં ખૂબ રસ લેતા હોય છે, મોટી ઉંમરના આપણા વડીલો. તો ગિરનાર દરવાજાથી 60-65-70 વર્ષના વડીલો કે જેને મહાશિવરાત્રીમાં ભવનાથ મંદિરે જવું છે, એને શું ચાલતા જવાનું? તો આ કેવા પ્રકારની કુમતી, કુબુદ્ધિ ભાજપની સરકારને સૂજી છે. અને ખાસ કરીને હર્ષ સંઘવી જ્યારે આ આખા મહાશિવરાત્રીના મેળામાં લાઇમલાઇટમાં રહેવા માટેનું આખું આયોજન ગોઠવે છે, તો એમને વિનંતી છે કે હિન્દુ પરંપરાનો તમે દાવો કરો છો, હિન્દુત્વવાદી સરકાર હોવાનો દાવો કરો છો, તો શા માટે હિન્દુ શ્રદ્ધાળુઓ હેરાન થાય, પરેશાન થાય, 8-8 કિલોમીટર ચાલવું પડે એવા પ્રકારના મનગઢત નિર્ણયો લો છો? અને મહાશિવરાત્રીના ભવનાથના મેળાની આટલી ઉજળી પરંપરાને તોડવા માટેનું જે કૃત્ય થઈ રહ્યું છે એ નિંદનીય છે. મારી સ્પષ્ટ માંગણી છે કે તાત્કાલિક આ નિર્ણયની અંદર ફેર વિચારણા કરવામાં આવે, નહીં તો અમે પણ સામાજિક, રાજકીય અને જે કાંઈ પણ લોક સંપર્ક કરીને કાર્યક્રમ કરવો પડશે, કરવાની અમારી ફરજ પડશે. હર હર મહાદેવ.